રાજકોટમાં ઉનાળાની ગરમી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુ પક્ષીઓ માટે પણ ખાસ કાળજી રાખવાની જરૂર પડે છે। આ ગરમીના સમયમાં રાજકોટ મહાજન પાંજરાપોળ દ્વારા હજારો અબોલ જીવ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને પ્રાણીઓને ગરમીથી બચવા માટે પાંજરાપોળમાં ફોગર મશીન સહિત વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। રાજકોટ મહાજન પાંજરાપોળમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ જણાવે છે કે રાજકોટ મહાજન પાંજરાપોળ છેલ્લા 30 વર્ષથી જીવદયા માટે કાર્યરત કરી રહી છે। વર્ષોથી ચાલતી આ સંસ્થાએ હજારો અબોલ જીવોને આશ્રય આપ્યો છે। હાલમાં પાંજરાપોળમાં અંદાજે 5,500 જેટલા પશુ પક્ષીઓને આશ્રય આપવામાં આવ્યો છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। રાજકોટ મહાજન પાંજરાપોળ છે 130 વર્ષથી આ જીવદયા ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે। આ સંસ્થા છે એ 5,500 જીવોને આશ્રય આપેલો છે। અત્યારે અમારી પાસે 5,500 જીવો છે, તેમાં ગાય, બળદ, વાસડા, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, મરઘા, કબૂતર જેવા બધા પશુ પક્ષીઓ થઈને 5,500 જીવોનું અમે રક્ષણ કરીએ છીએ। ખાસ કરીને સ્લોટર હાઉસે જતા હોય એવા પશુઓને પોલીસ મારફત પકડાઈને આવે ત્યારે એમને આશ્રય આપીએ છીએ। બીમાર હોય, અંધ હોય, અપંગ હોય અથવા ન ધડિયાનતા હોય અને જે પશુઓને તરસોડી દેવામાં આવ્યા હોય એવા પશુઓને આપણે પાંજરાપોળની અંદર આશરો આપતા હોઈએ છીએ। આ તમામ પશુઓ છે એ ગૌશાળાની જેમ ન હોય। પાંજરાપોળ એક વસ્તુ છે એ ડિફરન્ટ છે ગૌશાળા અને પાંજરાપોળ। પાંજરાપોળની અંદર અનપ્રોડક્ટિવ પશુઓ હોય કે જે પશુઓમાંથી કાંઈ આવક ન હોય એવા પશુઓ છે એ પાંજરાપોળની અંદર આપણે રાખતા હોઈએ। પાંજરાપોળમાં જે કોઈ પશુઓ આવે એને તમામ પશુઓને આપણે આશ્રય આપતા હોઈએ છીએ। ખાસ કરીને આ ઉનાળા સમયની અંદર અત્યારે આપણે તાપમાન છે રાજકોટ શહેરનું સૌરાષ્ટ્રમાં હાઈ તાપમાન 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યું છે। તો આ ઉનાળાની ગરમીની અંદર પશુઓને કઈ રીતે પોતે ગરમીમાં રક્ષણ મળે એના માટે અમે ખાસ આ ફોગર મશીનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ફોગર મશીનથી તમામ પશુઓને આ વાતાવરણ જે ગરમીનું વાતાવરણ છે એનાથી રક્ષણ મળે અને આખો દિવસ જે છે એ વાતાવરણ ઠંડુ રહે છે। અને આ ફોગર મશીન છે એ અમને અરહમ યુવા ગ્રુપ રાજકોટ અને રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા અમને આ ફિટ કરી આપવામાં આવેલ છે। આ આપણી સંસ્થાની અંદર મોસ્ટ ઓફ બધા વિભાગોની અંદર આપણે આવરી લેવામાં આવ્યા છે કે જેથી કરીને તમામ પશુઓને આ ગરમીની અંદર રક્ષણ મળે।